શિયાળામાં બધા શાકભાજી બહુ સરસ આવતા હોય, એમાં લીલું લસણ, લીલી ડુંગળી બહુ સરસ આવતા હોય. તો આજે આપણે લીલા લસણના મુઠિયા ઢોકળા બનાવવાના છીએ, જે સવારના નાસ્તામાં, સાંજના નાસ્તામાં અથવા તો કે આપણે ગુજરાતીઓને તો રાતના ભોજનમાં પણ ભાવતા હોય એવા સરસ. અને જો તમે આ રેસીપી ફોલો કરીને બનાવશો તો સુપર ટેસ્ટી, આ એક વસ્તુ ઉમેરવાથી સુપર ટેસ્ટી એવા મુઠિયા આપણા બની અને તૈયાર થશે. એકદમ સોફ્ટ એવા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ ઢોકળા બની અને તૈયાર થશે. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એ માટે આપણે પહેલાં પૂર્વ તૈયારી કરી લેવાની છે. આપણે ઢોકળિયામાં આ રીતે પાણી મૂકી દેવાનું છે ગરમ થવા માટે. એટલે શું કે આપણી પ્રોસેસમાં વાર ન લાગે અને ફટાફટ 10થી 15 મિનિટમાં તમારો નાસ્તો બની અને તૈયાર થઈ જાય. એટલા માટે મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરી લેશું. એના માટે સૌથી પહેલાં મેં 1 વાટકો ઘઉંનો જાડો કરકરો લોટ લઈ લીધેલો છે અને 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે. મેં અહીંયા 2 થી 3 લોટ ભેગા કરીને બનાવેલા છે, મિક્સ કરીને બનાવેલા. તમે એકલા પણ બનાવી શકો. અને 1 વાટકી બાજરાનો લોટ લઈ લેવાનો છે, જોઈ શકો છો આ રીતે. અને એકદમ સરસ ઝીણું સમારેલું લીલું લસણ લઈ લેવાનું છે. જેટલું તમને ભાવે ને એ પ્રમાણે વધારે ઓછું તમે લઈ શકો છો. અને ત્યાર પછી ધાણા ભાજી લઈ લેવાની છે, જોઈ શકો છો આ રીતે. ખૂબ સરસ લાગે ધાણા ભાજીનો ટેસ્ટ, એટલે જરૂરથી ઉમેરો. ત્યાર પછી આદુ મરચાં લઈ લેવાના છે. મેં આદુ સ્કીપ કરેલું છે, આદુ મરચાં બંને ઉમેરી શકો. ત્યાર પછી બેઝિક મસાલા આપણા હિંગ છે, હળદર પાવડર છે, મરચું પાવડર, એ રીતે તમે જે મસાલા બેઝિક ખાતા હોય ને એ મસાલા અહીંયા ઉમેરી દેવાના છે. મરચું તમારી ઈચ્છા અનુસાર જેટલું તીખું ખાઈ શકતા હોય એ મુજબ ઉમેરવાનું. ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. અને હા, ખાસ ભૂલતા નહીં, આખું જીરું ઉમેરવાનું. આખું જીરું અહીંયા ઉમેરશો તો ખૂબ સરસ સ્વાદ આવે છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. અને જો તમે ગળ્યાશ ખાતા હોય તો અહીંયા તમે ગોળ પણ ઉમેરી શકો અને ખાંડ અથવા મારી જેમ દળેલી સાકર પણ ઉમેરી શકો. ત્યારબાદ 2 થી 3 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું મોઈણ માટે. અને ત્યાર પછી હું તમને એક ઇન્ગ્રીડિયન્ટ્સ કહેતી હતી, ખાટું દહીં. આ રીતે તમે ખાટું દહીં અહીંયા ઉમેરવાનું છે, જેનાથી ઢોકળામાં બહુ જ સરસ સ્વાદ આવશે. અને ત્યાર પછી ઈનોનું 1 શેશે મેં ઉમેરેલું છે. તમે સોડા પણ ઉમેરી શકો છો, સાજીના ફૂલ પણ ઉમેરી શકો. ઈનોને એક્ટિવેટ કરી લેવાનો છે. લીંબુનો રસ ઉમેરી અને એક્ટિવેટ થઈ જશે, પાણીથી પણ થઈ જાય. બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે. પહેલાં તમારે પાણી નથી ઉમેરવાનું, પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી જે રીતે જરૂર હોય એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને હા, અત્યારે શિયાળો છે, ખાસ હુંફાળું પાણી જરાક એમ હાથને ગરમ લાગે ને એટલું પાણી તમારે ઉમેરવાનું છે. એકદમ ઠંડા પાણીથી લોટ નથી બાંધવાનો. આ રીતે તમે જોઈ શકો મુઠિયાનો શેપ આપી દેવાનો છે. આ હાથેથી તમે આવી રીતે વાળી અને બધા એકી સાથે પણ કરી શકો, પરંતુ હું તો આવી રીતે પાણી ગરમ થઈ ગયું છે તો સાથે સાથે વાળતા જઈશું અને મૂકતા જઈશું. જોઈ શકો છો બે હાથે તમને ફાવતું હોય તો 2 હાથેથી પણ આવી રીતે વાળી શકો છો. આ રીતે જોઈ શકો કે હું આવી રીતે બંને હાથેથી ફટાફટ મુઠિયા વાળી અને મૂકી દેતી હોઉં છું. એકદમ ફટાફટ આ નાસ્તો બની અને તૈયાર થઈ જશે. માત્ર 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જતો હોય. અમને તો બધા ઢોકળા ભાવે. તમને કયા કયા ઢોકળા ભાવે તમે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આ રેસીપી એવી છે કે નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. અને તમે જોઈ શકો આ રીતે આપણે ઢોકળિયામાં ગોઠવવાના છે, જેનાથી નીચેથી વરાળ છે એ આરામથી પાસ થઈ શકે. જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ વળાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને 10 થી 12 મિનિટ જેટલું બાફી લેવાના છે. આ રીતે બાફી અને તૈયાર કરવાના છે. તમે જોઈ શકો કેટલી સરસ સ્મેલ આવે, આખા કિચનમાં એની સ્મેલ ફળી જતી હોય છે. બહુ સરસ લાગતા હોય છે ઢોકળા. અને આ રીતે ચાકુથી ચેક કરી લેવાના છે, જરા પણ કચાશ રહી નથી જતી ને. જો કાચા રહી જશે તો પણ સારા નહીં લાગે. અને ત્યાર પછી એ ઠંડા થાય એટલે આપણે એને સુધારી લેવાના છે. જોઈ શકો તો આ રીતે હું નાના નાના પીસીસમાં સુધારી અને તૈયાર કરી રહી છું. તમને જે રીતે ફાવે એ રીતે તમે કટ કરી શકો છો. મેં અહીંયા રેગ્યુલર નાના નાના પીસ હોય એ રાઉન્ડ શેપમાં પીસ કટ કરેલા છે. અને જો એ રીતે તમારે વઘારો ન કરવો હોય તો એમ પણ રાખી શકાય છે. હું અહીંયા વઘાર કરું છું તો અહીંયા મેં 2 થી 3 મોટી ચમચી તેલ લઈ લીધેલું છે. સિંગ તેલમાં જ વઘાર કરું છું. રાઈ, જીરું અને તલ
ઉમેરી અને તમારે વઘાર કરવાનો છે. તમે અહીંયા મરચું કે એ પણ ઉમેરી શકો, લસણ ઉમેરવું હોય તો ફરીથી લસણનો વઘાર પણ કરી શકો છો. હિંગ ઉમેરી અને બસ આપણે ખાલી ઢોકળા ઉમેરવાના છે. એકદમ સરસ બરાબર મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરી દેવાના અને થોડી વાર થવા દેશો ને તો ઉપર છે ને ક્રિસ્પી લેયર થઈ જશે. એ પણ સરસ લાગતું હોય તો એ કરી શકાય. ત્યાર પછી ધાણા ભાજીથી ગાર્નિશ કરી અને ગ્રીન ચટણી સોસની સાથે તમે એને સર્વ કરી શકો. ચાની સાથે તો આ ઢોકળા બેસ્ટ છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે વારંવાર મળતા રહેશું નવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.